સુરતમાં અત્યારે એક માહોલ બની ગયો છે કે ભાઈ આમ આદમી પાર્ટી એ કામ કર્યા છે અને આમ આદમી પાર્ટીના લોકોએ સુરતના લોકો માટે, જનતા માટે લડ્યા છે અને ભાજપને ભ્રષ્ટાચાર કરતા 100 વાર વિચારતા કર્યા છે, ત્યારે સુરતવાસીઓની ખૂબ ઉમ્મીદના પગલે અમે નક્કી કર્યું છે કે અમારા મજબૂત લીડર, મજબૂત આગેવાન અને મજબૂતાઈથી સુરતમાં સ્વાભાવિક છે કે મેયર બનવા જ્યારે આમ આદમી પાર્ટી જઈ રહી છે, લોકોની એક ઉમ્મીદ છે, ત્યારે એવા વિઝનરી નેતા કે જે 2012થી ચૂંટણી 2012થી પાર્ટીમાં છે, ચૂંટણીઓ લડાવતા આવ્યા છે, એવા માનનીય મનોજભાઈ સોરઠિયાને અમે સુરતની ચૂંટણીમાં ઉતારવાનું નક્કી કર્યું છે. માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય મારા પ્રભારી, સહપ્રભારીઓ અને મારી પ્રદેશની ટીમ સાથે ડિસ્કશન કર્યા બાદ નક્કી થયું છે કે માનનીય મનોજભાઈ સોરઠિયા મજબૂતાઈથી સુરતના લોકોનો ચહેરો બની અને સુરતની આખી ચૂંટણી લડવામાં અમારા એ ત્યાંના ચહેરા બનશે.